દિવાળી આવે છે અને સોનાની વચ્ચે અને દિવાળી વચ્ચે જૂનો સંબંધ છે. અત્યાર સુધી મોંઘું લાગતું સોનું હવે દઝાડી રહ્યું છે. 1,30,300 રૂપિયા આજે 10 ગ્રામનો ભાવ રહ્યો અને એવું લાગતું હતું કે ભાઈ પુષ્ય નક્ષત્ર છે તો સોનાની ખરીદીને ઝાંખપ લાગશે અને એવું થયું પણ ખરું. સાવ ભીડ ના દેખાય એવી અપેક્ષા હતી પણ એ થયું નહીં. હા, 30% ઘટાડો દેખાયો કારણ કે દર વર્ષ કરતાં પાછલા વર્ષ કરતાં આમ તો 30% ઓછી ખરીદી થઈ છે અને જેમણે ખરીદી કરી છે એમણે માત્ર શુકન પૂરતી ખરીદી કરી છે. ઘણાએ ચાંદી ખરીદીને કામ ચલાવ્યું છે. તો સોનાની આ ઝળહળતી તેજી વચ્ચે ખરીદી અને આગળનું ભાવિ શું છે? જે સોનામાં ઇન્વેસ્ટ કરે છે એમને ખાસ રસ પડશે. પુષ્ય નક્ષત્ર એટલે સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓ અને જ્વેલરી ખરીદવાનો સૌથી શુભ અવસર. ખરીદી માટે લોકો આ દિવસની રાહ જોતા હોય છે. આ વખતે પણ એવું થયું છે. જોકે સોના અને ચાંદીની કિંમતોએ ખરીદીની ચમક ઘટાડી દીધી. 10 ગ્રામ સોનાનો ભાવ જ્યારે 1,30,000 પાર હોય ત્યારે તેની અસર ખરીદી પર સ્વાભાવિક રીતે જોવા મળે. છતાં જેમને સોનાની ખરીદી વિના ચાલે તેમ નહોતું તેમણે ખરીદી કરી ખરી, પણ ભાવને જોતા ખરીદીની માત્રા ઘટાડી દેવી પડી. આમાં એવું છે કે જેટલો આપણો ગોલ હોય છે તો એ ગોલ મુજબ આપણે ખરીદી કરી શકતા નથી. અને સેકન્ડ થિંગ એ છે કે ધીમે ધીમે જેમ જેમ આ બધું ભાવના આટલું ને આટલું રહે છે તો હવે પ્રશ્ન એ છે કે ગોલ્ડ અને સિલ્વરની ડિમાન્ડ ઉપર. તો એ ડિમાન્ડ આવીને આવી રહે તો આવું ને આવું જો ભાવને બધું વધતું રહે તો જે નોર્મલ માણસ છે, કોમન માણસ છે, તો એ લોકોને આ સોના ચાંદીનું આભૂષણ ને બધું ખરીદવું બહુ જ અઘરું પડી શકે. સોનાની સાથે ચાંદીની કિંમતો પણ આસમાને છે. 1,75,000 રૂપિયા સુધી પહોંચેલા ચાંદીના ભાવ પણ લોકોને દઝાડી રહ્યા છે. જોકે સોના કરતાં ઘણા ઓછા છે. આ જ કારણ છે કે પુષ્ય નક્ષત્રમાં ઘણા લોકોએ ચાંદી ખરીદીને સંતોષ માન્યો. જોકે એવા લોકો પણ છે જેમના માટે સોનાના ભાવ ગૌણ બાબત છે. તેમના માટે પુષ્ય નક્ષત્રની ખરીદી મહત્વની છે. ખાસો એમ તો મેં લીધું હતું તે ટાઈમે 75નો ભાવ હતો, અત્યારે તો લાખ સુધી પહોંચી ગયું છે. મેં સોનાની ચેન લીધી અને આપણે ચાંદીની ચેન લીધી અને કોઈન લીધા ચાંદીના. બહુ સારું છે, આ દિવસ સારો છે, મુહૂર્ત સારું છે, બધા આવો અને લો, બહુ સારું છે. આજે ખરીદેલી કોઈ બી સોનાની વસ્તુ, પ્લેટિનમ કે ચાંદી, એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રાખે છે અને એ વસ્તુ આપણા પાસે લાઈફ ટાઈમ રહે છે અને આપણી પ્રગતિ એ માટે થાય છે. તો હું તમને બી ખાસ કહીશ કે આ પુષ્ય નક્ષત્રમાં જે બી તમે લોકો નાનીથી મોટી વસ્તુ ખરીદો એ લાભદાયક છે. પુષ્ય નક્ષત્રના દિવસે તો લોકો શુકન માટે નામ પૂરતી ખરીદી કરી લે છે, પણ સોનાના આગ ઝરતા ભાવ વચ્ચે એ પરિવારો મૂંઝવણમાં છે જેઓ લગ્ન પ્રસંગ લઈને બેઠા છે. સોનાના ભાવે તેમના પ્રસંગની રોનકને ઝાંખી પાડી દીધી છે. મધ્યમ વર્ગના પરિવારોની તો આખી જિંદગીની મૂડી સોનામાં જતી રહે તેમ છે. અમદાવાદના નિવાસી અનિલ રાજપૂતના પરિવારની આ સ્થિતિ છે. આ પરિવારના ઘરે નજીકના સમયમાં પ્રસંગ આવી રહ્યો છે, પણ પરિવારે સોનાની ખરીદી ટાળવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. હવે જે રીતે સોનાના ભાવ વધે છે તો પરિવારમાંથી કેવા કોમ્પ્રોમાઇઝ કરીને હવે એક અલગ જ પ્લાનિંગ કરવામાં આવે છે. કારણ કે પહેલાં જે સોનું ખરીદતા હતા અને હવે એ સોનાના ભાવમાં અને અત્યારના ભાવમાં જે રેકોર્ડ બ્રેક વધારો થયો છે, ત્યારે પરિવારજનો હવે કેવી રીતે કોમ્પ્રોમાઇઝ કરીને આખો પ્રસંગ પાર પાડવાનો પ્લાન કરે છે. અમે હવે એવું વિચારી રહ્યા છીએ કે હવે ઇમિટેશન જ્વેલરી જ લઈએ હવે, કેમ કે 1,28,000 રૂપિયા બહુ અઘરું કહેવાય આ જમાના પ્રમાણે. પ્રસંગમાં પહેલાં એવું હતું કે આ એક ઓછો ભાવ હતો 70-80માં, તો ભાઈ ચલો પ્રસંગ બી થઈ જતો તો પૈસા વધીને, પણ હવે બહુ અઘરું થઈ ગયું છે. હવે ઓરિજિનલ જ્વેલરી લે, હવે ઇમિટેશન જ્વેલરી જ અમારે લેવી પડે ને પ્રસંગ પાર કરવો પડશે એવું લાગે છે અમને. હવે સોનાના આભણે આમતા ભાવ વચ્ચે હવે આ પરિવાર ઇમિટેશન જ્વેલરી પર પસંદગી ઢોળી રહ્યો છે. આ સ્થિતિ અનેક પરિવારોની છે. જીવન જરૂરિયાતના ખર્ચ વચ્ચે સોનાની ખરીદી ભૂતકાળ બની રહી છે. પહેલાં તો પ્રસંગ આવતો હતો ત્યારે આપણને સોનાની ખરીદી કરવાની ઉત્સુકતા રહેતી હતી, પણ હવે તો કેવું છે કે ભાવ જ લાખ રૂપિયા ઉપર થઈ ગયો છે, એટલે આપણે બહુ વિચાર કરવો પડે સોનું લેવું હોય તો. એના બદલે આપણે ઇમિટેશન જ્વેલરીનો વધારે આગ્રહ કરતા હોય છે, કારણ કે હવે મિડલ ક્લાસ માટે તો આ બહુ અઘરું થઈ ગયું છે.
આ વખતે હજુ એ વસ્તુ અઘરું થઈ ગયું છે, કારણ કે દર વખતે તો અમે કરાવી શકતા હતા, પણ આજે વખતે સોના ઉપર ચાંદીનો બી એટલો જ ભાવ વધી ગયો છે, એટલે અમારા માટે બી બહુ અઘરું થઈ ગયું છે. એટલે ફેમિલી ફંક્શનના જે પ્લાનિંગ હોય એમાં કેટલી અસર પડી? ફેમિલી ફંક્શનમાં પ્લાનિંગમાં દરેક પ્રસંગમાં અમે સોનું ખરીદતા હતા, કારણ કે કોઈ બી એક બી વસ્તુ સોના માટે લઈ શકતા હતા કે બાને કોઈક વસ્તુ આપણા ઘરમાં સોનાની આવી શકે, પણ હવે તો એ વસ્તુ બહુ અશક્ય થઈ ગઈ છે. જરૂરી સોનાના ભાવ માટે 2025નું વર્ષ ઐતિહાસિક રહ્યું છે. આ એ વર્ષ છે જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 5 આંકડામાંથી 6 આંકડામાં પહોંચી છે. આ વર્ષ જાન્યુઆરીમાં સોનાનો ભાવ 80,000 રૂપિયા હતો, જે 1 જુલાઈએ 1 લાખને પાર થઈ ગયો. ઓક્ટોબરમાં ભાવ 1.25 લાખને પાર ગયા અને હવે 1,30,000ને પાર જતા રહ્યા છે. આ ભાવ વધારા માટે રોકેટ ગતિ શબ્દ બિલકુલ બંધ બેસે છે. જ્યારે ગોલ્ડ એક એવું ફેક્ટર છે, એવું પ્રોડક્ટ છે કે જે ઓલ ટાઈમ ફેવરિટ છે. અને અત્યારે તમે જુઓ તો 2005માં 10 ગ્રામ ગોલ્ડની કિંમત 7,000 રૂપિયા હતી અને 2025માં એટલે 20 વર્ષમાં આજે 1,27,000 ગોલ્ડનો રેટ છે. એટલે કદાચ એવું કહેવાય કે 1,675 ગણો કે 1,700 ગણો એમાં રેટમાં વધારો થયો છે. સો આઈ થિંક ગોલ્ડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ. આગ ઝરતા ભાવ વચ્ચે પણ ઘણા નિષ્ણાંતો સોનામાં રોકાણ કરવાની સલાહ આપે છે. આ માટે તેઓ અત્યાર સુધીના ભાવ વધારા અને સોનામાં બાયબેકના પરિબળનો હવાલો આપે છે. જ્યારે ગોલ્ડ એવું છે કે જેમાં આપણને બાયબેક મળે છે, એટલે હું એવું માનું છું કે કોઈ પણ રેટ હોય તો એનું ઇન્વેસ્ટમેન્ટ તમારે ચાલુ રાખવું જોઈએ. કારણ કે એવરેજ, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, આપણા લગ્ન વખતે આપણને કોઈ જ્વેલરી આપણે ખરીદી હોય, હવે આજની ઉંમર પ્રમાણે એ વાતને આપણે 20, 25, 30 વર્ષ થઈ ગયા હોય તો એ દરમિયાનમાં આપણે જો પાટલી ગોલ્ડ લીધું જ હોય તો એનું ઇન્વેસ્ટમેન્ટ આજે કેટલું સારું થઈ જાય. એટલે હું એવું માનું છું કોઈ પણ રેટ હોય, એઝ એ ઇન્વેસ્ટર તમારે તમારી જે પણ ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી છે તમારે ગોલ્ડ લેતા જ રહેવું જોઈએ. આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે. હમાસ ઇઝરાયલ વચ્ચે શાંતિ કરાર થતાં મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની શક્યતા વધી છે. એવામાં દિવાળી બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. કેટલાક નિષ્ણાંતો ભાવમાં કડાકાની પણ શક્યતા વ્યક્ત કરે છે. ત્યારે જોવું એ રહેશે કે સોનાનો ચળકાટ કોને ફળે છે, રોકાણકારોને કે પછી ખરીદી માટે રાહ જોઈ રહેલા લોકોને. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.